એક વખત ગાયત્રી મંત્ર બોલીશું અને આજની આપણી માતાની પાઠશાળાની શરૂઆત કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આવો આજની આપણી માતાની પાઠશાળાની શરૂઆત કરીશું. બહુ ફરક વાંધો નહીં. માઇક પણ ચાલુ કરશો અને વિડિયો ઓડિયો બંને ચાલુ કરશો. આસ્થા, સ્ક્રીન તો આપની દેખાઈ રહી છે. હજુ ચાલુ કરવાનું બાકી છે. એક જ સેકન્ડ. ઓકે. વન મિનિટ આસ્થા, માઇક તમે હમણાં ચાલુ કરજો. બધાનું માઇક હમણાં લેટ ચાલુ થઈ મીટિંગ, એટલે બધાને મ્યુટ કરવાનું રહી ગયું હતું, એટલે તમે તમારું ફરીથી ચાલુ કરજો. બધાને મ્યુટ કરીશ ને એટલે તમે બી મ્યુટ થઈ જશો, એટલે બધા પોતાની રીતે માઇક ચાલુ કરી દે ને તો એ ના થાય એટલા માટે. હવે તમે કરો. માઇક તમારું બંધ થઈ ગયું છે બધાનું કર્યું ને એટલે. આસ્થાબેન લેફ્ટ થઈ જવાય લાગે છે. ઓકે. કે આજે જે ઉપજોનની પ્રસ્તુતિ છે એમના સમન્વયક જો હાજર હોય તો એ થોડું માર્ગદર્શન આપશે. ઓકે, આસ્થાબેન આવી ગયા છે. હું પીપીટી શેર કરું છું, એક જ સેકન્ડ. ઓકે, દેખાય છે બધાને ક્લિયરલી? હા, સ્ક્રીન દેખાય છે. બીજા ચેટ બોક્સમાં લખી શકશે, બીજા બોલી નહીં શકે, એટલે તમને કદાચ સ્ક્રીન ઉપર નહીં દેખાય. ઓકે, તો સૌને મારા જય ગુરુદેવ. આજનો આપણો ટોપિક છે સાયન્સ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ગર્ભ સંસ્કાર. આજે આપણે ડિસ્કસ કરીશું કે ગર્ભ સંસ્કાર સાયન્ટિફિકલી કેવી રીતે પ્રૂવન છે અને વિડિયો પણ ચાલુ કરશો. ઓકે, કોઈકનો માઇક ઓન છે.
ઓકે, તો પહેલાના જે આપણા ઋષિમુનિઓ હતા એ એકદમ નિયમિત અને સ્વસ્થ જીવન જીવતા હતા. એમનું જીવન શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક બધી રીતે શ્રેષ્ઠ જીવન હતું. પણ આજનું વાતાવરણ એવું થઈ ગયું છે કે અત્યારે બધાની અ, અ, આસ્થાબેન, તમારો અવાજ જરા પણ નથી આવતો. વચ્ચે આવતો તો એકદમ જ કટ થઈને આવતો હતો. જરા બી સંભળાતું નહોતું. આસ્થાબેનને નેટવર્કનો ઇશ્યુ લાગે છે, એટલે ફરી નીકળી ગયા છે. આજે જે ઉપજનની પ્રસ્તુતિ છે એમને સમન્વયકને વિનંતી કરીશ કે ચેટ બોક્સમાં લખે તો એમને બહેનોને માર્ગદર્શન આપી શકે. ના, વરસાદ બહુ ચાલી સવારનો
હલો, અવાજ હા આવે છે બધાને? આવે છે, આવે છે. અવાજ આવે છે, બરાબર? તમારો આવે છે અવાજ. ઓકે, તો તું સ્ટાર્ટ કર. હું તને PPT શેર કરવાનું ટ્રાય. તો બોલવા ચાલુ કર. એક જ સેકન્ડ. ઓકે, હું બેક કેમેરા કરી દઉં આમાંથી. ઓકે, અવાજ ક્યાં સુધી સંભળાયો હતો? તમે જે ખાલી ગર્ભ સંસ્કારની પેલી સ્ક્રીન આવી હતી એમાં થોડું બોલ્યા હતા એ જ સંભળાયું હતું, પછી કશું સંભળાયું જ નથી. ઓકે, તો મેં જે રીતે કીધું કે જે ઋષિ મુનિઓ હતા, બરાબર, એમનું જીવન નિયમિત હતું પહેલા. અને એ લોકો નિયમિત ખોરાક, નિયમિત જીવનશૈલી હતી એમની. એ ટાઈમે એ લોકો આધ્યાત્મિક બ્રેક કરે છે, અવાજ નથી આવતો ક્લિયર, અને સ્ક્રીન બી નથી દેખાતી, અવાજ બી નથી આવતો. જીવન સંસ્કાર છે, એમ છે ગર્ભ સંસ્કાર. હવે ગર્ભ સંસ્કાર છે ઇફેક્ટ હલો, અવાજ નથી આવતો બેન, બહુ જ બ્રેક કરે છે. આ સેન્ટરમાંથી આવ્યો ફોન? તમે પીપીટી વિના પણ કરી શકો છો બેન, તમને એ બતાવ્યા વગર જાતે તમે એમાંથી જોઈ અને સમજાવી પણ શકો છો. વાંધો નથી, નહીં દેખાય તો પીપીટી વાંધો નહીં. ઇન્ટરનેટ ને લીધે આ વરસાદના વાતાવરણમાં એવું પ્રોબ્લેમ ઘણી વાર થતો હોય છે, ઓનલાઈન હોય એટલે. હલો, અવાજ આવે છે? હલો, હલો, અવાજ આવે છે બધાને? હા હા હા, આવે છે, આવે છે. ઓકે, આમાં નેટવર્ક ઇસ્યુ છે થોડો વાતાવરણને લીધે, તો હા હા બેન, થોડી થોડી નેટવર્ક હોય છે, છોડી દે છે. વરસાદ તો બધે ફરી છે ને આપણે એટલા માટે. ફરીથી સ્ટાર્ટ કરીશું. હા, હું કનેક્ટ કરું છું. તો અત્યાર સુધી આપણે જાણ્યું એમ કે આપણા માનસિક સ્વાસ્થ્યની અસર આપણા શરીર પર પડે છે. તો પહેલાના જમાનામાં ફક્ત શારીરિક રીતે નહીં પણ માનસિક રીતે પણ બાળકોનો કેવી રીતે વિકાસ થાય, બૌદ્ધિક રીતે કેવી રીતે વિકાસ થાય, એના પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવતું. જે કહેવાય કે સર્વાંગી વિકાસ, ફક્ત શારીરિક વિકાસ પર નહીં પણ એના માનસિક સ્વાસ્થ્ય પર, એના મસ્તિષ્ક પર એની કેવી અસર થાય છે એના પર પણ આપણે ધ્યાન આપતા. અને એના માટે ગુરુદેવે 12 સંસ્કારો જે જન્મથી મરણ સુધી જે કરવામાં આવે છે, એ સંસ્કારોનું મહત્વ શું છે, એ સંસ્કારો શા માટે, એની જીનેટિક ઇફેક્ટ કેવી થાય છે,
તો એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. બરાબર, તો 1 મિનિટ હું આ સ્થાને આપું છું. માતા એવા સંસ્કારો બેન અવાજ છે બહુ જ બ્રેક થાય છે. એવું હોય તો કોઈ જગ્યા તમારી ચેન્જ કરી દો, બારી પાસે કે ઓસરી કે એવું હોય ને ત્યાં. તમે અવાજ બહુ કટ થાય છે, બહુ બ્રેક થાય છે ને એટલા માટે જગ્યા ચેન્જ કરી જુઓ. પીપીટી વગર પણ તમે કરી શકો છો. તમારી પાસે લેપટોપ રાખો અને તમારી રીતે તમે વર્બલી પણ બોલી શકો છો, એવું કશું નથી, ચાલશે. તમે કેમેરો પણ કદાચ ઓન કરશો ને તો પણ નેટવર્ક તમારું વધારે યુઝ થશે. તો ખાલી હવે ક્લિયરલી સંભળાય છે? હા, અત્યારે સંભળાય છે. ઓકે, તો મેં કીધું એ રીતે અચેતન મન તમારું એ બાળકના અચેતન મન જોડે જોડાયેલું હોય છે. એટલે તમારા ડાયટ, તમારું એન્વાયરમેન્ટ અને તમારા થોટ્સની ઇફેક્ટ એ બાળકના સોલમાં થાય છે, એના અચેતન મનમાં થાય છે. કેમ કે બાળક હોય છે એ તમારું સોલ કોન્શિયસ કહેવાય છે. એટલે એનું અચેતન મસ્તિષ્ક એ તમારા અચેતન મસ્તિષ્ક જોડે જોડાયેલું હોય છે. એટલે આજના જે વાતાવરણમાં જે નેગેટિવિટી છે એ નેગેટિવિટી તમારા બાળકમાં ના આવે. તમારા બાળકમાં પ્રેમ, કરુણા, ઉદારતા એવા બધા સારા ગુણો અને એનું ચરિત્ર પવિત્ર હોવું જોઈએ, એનું વ્યવહારમાં શાલીનતા હોવી જોઈએ, એવા ગુણો તમે ગર્ભથી જ તમારા બાળકને આપી શકો છો. અને આ બધી જ જે છે એ સાયન્ટિફિકલી પ્રુવન થિયરી છે. આ પદ્ધતિ ગુરુદેવના જેટલા બી સંસ્કારો છે એ બધા સાયન્ટિફિકલી અને જીનેટિકલી પ્રુવન છે. તો એના માટેનું એક સ્ટડી કરેલી છે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. ડોક્ટર રૂપર્ટ શેલ્ડ્રિક એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક સાયન્ટિસ્ટ હતા. એમણે સ્ટડી કરી છે અને એમણે એક લો આપ્યો છે જેને કહેવાય છે ફોર્મેટિવ કોઝેશન. એ સિદ્ધાંતમાં એમણે પ્રૂવ કર્યું છે કે ગર્ભ સમયે માતા જે વિચારે છે, જે ભાવના કરે છે, કે જે આહાર ગ્રહણ કરે છે, એની ઇફેક્ટ થાય છે માઇન્ડ પર અને એનાથી મોર્ફોજેનેટિક ફોર્સ ડેવલપ થાય છે. અને એ મોર્ફોજેનેટિક ફોર્સ ડેવલપ જે થાય છે એ બાળકનું વ્યક્તિત્વ ડેવલપ કરવા માટે રિસ્પોન્સિબલ હોય છે. અને આ લોને સપોર્ટ કરતો એક વિજ્ઞાનની એક શાખા છે, એને કહેવાય છે એપિજેનેટિક્સ. એપિજેનેટિક્સ એટલે ધ સ્ટડી ઓફ એપિજીન્સ, ધ સ્ટડી ઓફ હેરિટેબલ ચેન્જીસ ઇન ધ જીન્સ. હેરિટેબલ ચેન્જીસ એટલે પેઢી દર પેઢી જીન્સમાં કઈ રીતે ચેન્જ આવે છે, ફિનોટાઇપ્સમાં જે રીતે ચેન્જ આવે છે, જીનોટાઇપ્સમાં જે રીતે ચેન્જ આવે છે, એનો જે સ્ટડી છે એને કહેવાય છે એપિજેનેટિક્સ. હવે આપણે જાણીએ છીએ કે આપણા જીન્સ એ ડીએનએમાં રહેલા હોય છે. ડીએનએ આપણો જીન્સ કેરી કરે છે. અને જીન્સ હોય છે એની જોડે એપિજીન્સ જોડાયેલા હોય છે. તેને એપિજીન્સ એક ટાઈપના ઓન એન્ડ ઓફ સ્વિચીસ છે જે બેસિકલી જીન્સનું એક્સપ્રેશન કંટ્રોલ કરે છે. કે તમારા જીન્સ આખો 24 કલાક તમારા જીન્સ એક્સપ્રેસ નથી થતા હોતા. 24 કલાક જીન્સનું જે કન્વર્ટ થઈને એનું એક્સપ્રેશન નથી થતું. એના પર જે સ્વિચીસ રહેલા હોય છે એપિજીન્સ, એ નક્કી કરે છે કે તમારો કયા જીન્સ એક્સપ્રેસ થશે, તમારા કયા જીન્સ એક્સપ્રેસ નહીં થાય. તો એ એપિજીન્સનું ફંક્શન કઈ રીતે કરે છે, તો એના બે મિકેનિઝમ છે. એકને કહેવાય છે ડીએનએ મિથાઇલેશન અને બીજાને કહેવાય છે ડીએનએ wrapped around histones. જ્યારે તમે સ્ટ્રેસ, તમારા મનની અંદર સ્ટ્રેસ હશે, કે તમે તણાવવાળા વાતાવરણની અંદર હશો, તો ડીએનએ ની અંદર
સ્ટ્રેસ જીન્સ ડેવલપ થશે. અને એ સ્ટ્રેસ જીન કઈ રીતે ડેવલપ થાય છે કે જ્યારે ડીએનએ નું જે બંધારણ છે એની અંદર એનું જે સ્ટ્રેન્ડ છે એની અંદર જ્યારે CH3 એડ થાય છે, CH3 એટલે કે મિથાઇલ એડ થાય છે, ત્યારે અમુક સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય છે અને તમારું જીન્સનું જે એક્સપ્રેશન છે એ સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ કરે છે. એટલા માટે ડીએનએ તમારું તણાવપૂર્ણ તમારું તણાવ વાળું વ્યવહાર હશે કે તમારી આજુબાજુ સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ હશે તો એની ઇફેક્ટ તમારા બેબીના જીન્સ પર થાય છે. કેમ કે તમારા મગજમાં અગર સ્ટ્રેસફુલ હોર્મોન્સ રિલીઝ થશે એ હોર્મોન્સ પ્લેસેન્ટા થ્રુ બેબીને રીચ થાય છે અને એનું બી ડેવલપમેન્ટ એના બી જીન્સ એવી રીતે જ પ્રોડ્યુસ થાય છે. બીજું છે ડીએનએ વેપ્ડ અરાઉન્ડ હિસ્ટોન્સ. હિસ્ટોન્સ એક એવા પ્રોટીન છે જે ડીએનએ જો જોડાય છે અને જો એ ડીએનએ નું હિસ્ટોન્સ જોડે બોન્ડિંગ બહુ લૂઝ હશે તો જીન એક્સપ્રેશન નહીં થાય, સારા ડેવલપિંગ પોઝિટિવ જીન્સ એક્સપ્રેશન નહીં થાય. અને જો ટાઈટ હશે તો જીન એક્સપ્રેશન લૂઝ હશે તો થશે અને ટાઈટ હશે તો નહીં થાય. સો બેસિકલી જે તમારો જીનોમ છે એ હાર્ડવેર છે અને જે એપીજીનોમ, જે એપીજીન્સ છે જે તમારા જીન્સને કંટ્રોલ કરે છે એ સોફ્ટવેર છે. તો તમારું ન્યુટ્રિશન, તમારા સ્ટ્રેસ, તમારું એન્વાયરમેન્ટ એ બધું જ તમારા બેબીના જીન્સને ઇફેક્ટ કરે છે. તમારું ન્યુટ્રિશન સારું હશે, તમે સારા પ્રમાણમાં સારું ખોરાક લેશો, સાત્વિક ખોરાક લેશો તો તમારા બેબીનું બ્રેઇન ડેવલપમેન્ટ સારી રીતે થશે. લેસ એન્શિયસ ચાઇલ્ડ તમારો ચાઇલ્ડ હશે એને એન્ઝાયટીનો ઇશ્યુ નહીં થાય. પછી તમે સ્ટ્રેસ્ડ હશો તો નેગેટિવ હોર્મોન્સનું સિક્રેશન થશે. સિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન જેને કહેવાય છે, જ્યારે માતા સ્ટ્રેસ્ડ હોય છે તો એનામાં એડ્રિનાલિન અને કોર્ટિસોલ જેવા હોર્મોન્સનું સિક્રેશન થાય છે, જેના લીધે બાળકમાં જે નસ નાડીઓ હોય છે બાળકની એ સંકોચાય છે, જેને કહેવાય છે સિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન. અને એના લીધે તમારા બાળકનું જે બ્રેઇન એનું ડેવલપમેન્ટ ઓછું થાય છે અને એની ઇમ્યુનિટીમાં ગ્રોથ નથી થતો. એ આ જે સ્ટેજ છે જ્યારે તમે તમારા ગર્ભમાં બાળક હોય છે એનું ઇમ્યુનિટીનું ડેવલપમેન્ટનું સ્ટેજ કહેવાય છે. અને જો તમારે જ તમારું ન્યુટ્રિશન અને તમારું ઇમોશન, તમારા થોટ્સ પોઝિટિવ નહીં હોય, સાત્વિક નહીં હોય તો એની બાળક પર એટલી ખરાબ ઇફેક્ટ થાય છે. પોઝિટિવ હોર્મોન્સનું સિક્રેશન થવું જરૂરી છે. ઇવન માતા પ્રસન્ન હશે તો બાળકમાં એન્ડોફિન છે, પછી ડોપામિન છે, એવા સારા સારા હોર્મોન્સનું ડેવલપમેન્ટ થશે. એના માટે માતાનું હોર્મોનલ સાયકલ બેલેન્સ્ડ હોવું જરૂરી છે. માતાની લાઈફસ્ટાઈલ બેલેન્સ હોવી જરૂરી છે. તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલ હશે, તમારું ભોજન સાત્વિક હશે, મસાલેદાર નહીં હોય, તમે તામસિક વસ્તુઓનું સેવન નહીં કરો તો એની એક એપિજેનેટિક ઇમ્પ્રિન્ટ્સ પડે છે બેબીના જીન્સ ઉપર અને જે કાયમ રહે છે અને એ ગર્ભથી જ થાય છે. પછી છે જીન એક્સપ્રેશન. હવે જીન એક્સપ્રેશન ક્યારે થાય છે કે જ્યારે તમારે સેલ ડિવિઝન થાય છે ત્યારે એક પ્રોસેસ થાય છે જેને કહેવાય છે રેપ્લિકેશન. જ્યારે ડીએનએ માંથી બીજા ડીએનએ ની કોપીઝ બને છે એ પ્રોસેસને કહેવાય છે રેપ્લિકેશન. અને એ ક્યારે થાય છે? જ્યારે ગેમેટોજેનેસિસ થાય છે, જ્યારે તમારા ગેમેટ્સ બને છે. એટલે કે વિમેનની અંદર ઓવમનું પ્રોડક્શન થાય છે, જ્યારે મેનની અંદર સ્પર્મનું પ્રોડક્શન થાય છે. એ પ્રોસેસને કહેવાય છે ગેમેટોજેનેસિસ. અને એ થાય છે લગભગ ગર્ભધારણના 3 મહિના પહેલા તમારા ગેમેટ્સનું મેચ્યુરેશનનો ફેઝ કહેવાય છે. અને એ ટાઈમે જ્યારે ડીએનએની કોપીઝ બને છે, જ્યારે બીજા ડોટર સેલ્સની અંદર ડીએનએની કોપીઝ બનીને જાય છે, એ પ્રોસેસને કહેવાય છે રેપ્લિકેશન. પછી આવે છે ટ્રાન્સક્રિપ્શન, કે તમારા ડીએનએ ટ્રાન્સક્રાઇબ થાય છે mRNA, મેસેન્જર આરએનએમાં. અને એ મેસેન્જર આરએનએ પર જે કોડ્સ રહેલા હોય છે, કોડોન્સ હોય છે, એનું ટ્રાન્સલેટ થઈને એને કહેવાય છે ટ્રાન્સલેશન. અને એનું ટ્રાન્સલેટ થઈને પ્રોટીન બને છે. અને પ્રોટીન એ બેસિકલી જેને તમે હોર્મોન્સ કહો છો.
એટલે તમારા ડીએનએ નું, તમારા જીન્સ પર કયા જીન્સ ઓન છે, કયા જીન્સ નું એક્સપ્રેશન થાય છે, કયા જીન્સ નું નથી થતું, એ રિસ્પોન્સ કરે છે કે હોર્મોન્સ નું ડેવલપમેન્ટ કેવું થાય છે, અને એ હોર્મોન્સ ની તમારા બેબીને અસર થાય છે. હવે જ્યારે મેં કીધું કે તમારો ગેમેટ્સ નું ડેવલપમેન્ટ તમે ગર્ભવતી થાવ એના 3 મહિના પહેલા જ થાય છે, કે તમારા મેનની અંદર સ્પર્મ નું મેચ્યુરેશન થાય છે, વિમેનની અંદર ઓવમ નું મેચ્યુરેશન થાય છે. તો એકચ્યુઅલમાં ગર્ભ સંસ્કાર જે છે એ તમારા ગર્ભવતી થયાના 3 મહિના પહેલાથી જ ઘણા ડોક્ટર્સ બી તમારા લેડીઝને કહેતા હોય છે, ઇવન ગર્ભવતી થયાના પહેલા, કે તમારે અગર તમે પ્રી પ્લાનિંગ કરતા હોય તો એમાં ફોલિક એસિડની ટેબ્લેટ્સ લેવાનું સજેસ્ટ કરે છે, ઝિંક લેવાનું સજેસ્ટ કરે છે, કેમ કે ગર્ભવતી થયાના ફર્સ્ટ મહિનાની અંદર જ એનું મસ્તિષ્કનું ડેવલપમેન્ટ ઓલમોસ્ટ થઈ જાય છે. એમાં 26 ડે મસ્તિષ્કનું ડેવલપમેન્ટ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જાય છે. એનું જે બેઝ કહેવાય, એનું જે ફાઉન્ડેશન છે એ 26 ડે થઈ જાય છે. તો એ ટાઈમે તમારા ડોક્ટર સજેસ્ટ કરતા હોય છે કે ફોલિક એસિડ લેવું જોઈએ, ઝિંકની ટેબ્લેટ્સ લેવી જોઈએ, B12ની ટેબ્લેટ્સ લેવી જોઈએ, કેમ કે અગર એ ટાઈમે ન્યુટ્રિશન સારું બાળકને ના મળે ફર્સ્ટ મહિનામાં, તો એની સ્પાઇન્સ ડિફેક્ટ થાય છે, એના મસ્તિષ્કનું ડેવલપમેન્ટ સારી રીતે નથી થતું. અને ઘણા લોકોને ઘણા એવા કેસીસ હોય છે કે ઘણા ફર્સ્ટ મંથમાં તો ખબર જ નથી હોતી કે પ્રેગ્નન્સી છે કે નહીં. ઘણા લોકો અનઅવેર હોય છે, તો ફર્સ્ટ મંથ તો એમને એમ જતો રહે છે. એટલે ગર્ભ સંસ્કાર 3 મહિના પહેલા કરવામાં આવે છે તમારા ગર્ભવતી થયાના. પણ અત્યારે જોવા જઈએ છે તો આજના જમાનામાં મોસ્ટ ઓફ પ્રેગ્નન્સી એક્સિડેન્ટલ જ થાય છે. તો એમાં બાળક પર એની અસર એવી રીતે થાય છે કે તમે પહેલા મહિનામાં તો તમે ધ્યાન જ નથી આપ્યું, તો તમારા બાળકના મસ્તિષ્કનું ડેવલપમેન્ટ જોઈએ એવું નથી થતું, એના ઇમ્યુનિટીનું ડેવલપમેન્ટ જેવું જોઈએ એવી રીતે નથી થતું. એટલે જ્યારે ગેમેટોજેનેસિસની પ્રોસેસ થતી હોય છે, જ્યારે એ ટાઈમે તમારા આજુબાજુનું વાતાવરણ, તમારા બંને પેરેન્ટ્સે એમનું આજુબાજુનું વાતાવરણ જાળવવાની જરૂર હોય છે, કેમ કે એ સ્પર્મ ડેવલપમેન્ટ, ઓવમ ડેવલપમેન્ટ એ જે રીતે થશે અને એ જ ડીએનએ આગળ થઈને બાળકના ડીએનએમાં, બાળકના સેલ્સમાં જશે. તો એ તમારું એ ટાઈમે વાતાવરણ, ખોરાક ને તમારી ડાયટ કેવું છે, એ બધાની ઇફેક્ટ બી એ ટાઈમથી જ થાય છે. ગર્ભવતી થયાના પહેલા મહિનામાં જે 18મો દિવસ હોય છે અને 26મો દિવસ હોય છે, એમાં બ્રેઇનનું ફાઉન્ડેશન રેડી થાય છે. એમાં તમારું મિડ બ્રેઇન, હાઇન્ડ બ્રેઇન અને તમારું ફોર બ્રેઇન એ ડેવલપ થઈ જાય છે. જે થર્ડ વીક હોય છે એમાં ન્યુરલ એક્ટોડર્મ અને ન્યુરલ પ્લેટ જે તમારા મસ્તિષ્કની અંદર પ્રેઝન્ટ હોય છે એનું ડેવલપમેન્ટ થાય છે. ફોર્થ વીકની અંદર ન્યુરલ ટ્યુબ ડેવલપમેન્ટ થઈ જાય છે અને એ જોઈન્ટ થવાની સ્ટાર્ટ થાય છે. અને એ ટાઈમે આ બધા જે બી સપ્લિમેન્ટ્સ છે એની ખૂબ જ જરૂર હોય છે. B12 છે, ફોલિક એસિડ છે, ન્યુટ્રિશિયસ ફૂડ છે, એ બધું જ આ બધું પ્રોવાઈડ કરે છે. એટલે તમને ગ્રીન વેજીટેબલ્સ ને B12ના વિટામિન્સનું એસ્પેશિયલી સજેસ્ટ કરવામાં આવે છે આવા ટાઈમે લેવાનું. અને જો એવા ટાઈમે તમે ધ્યાન ના રાખો તો એવા ઘણા કેસીસ છે જેમાં અપાહિજ બાળકનું પેદા થાય છે. જે ચોથો મહિનો છે જેમાં ગર્ભ સંસ્કાર આપણે કહીએ છીએ, એ બાળકના મસ્તિષ્કના કોશિકા ડેવલપ થાય છે અને એની સ્પીડ હોય છે 2,50,000 પ્રતિ મિનિટ. હવે એ ટાઈમે તમે જેવું ઇમ્પ્રેશન પાડશો એવું બેબી બનશે તમારું, કેમ કે એ ટાઈમે એના સેન્સીસ ડેવલપ થતા હોય છે. એ અવાજ સાંભળવાનું શરૂ કરે છે, એના સ્વાદ લઈ શકે છે, તમારા ફેમિલીમાં આજુબાજુ કેવી વાતો ચાલે છે એ બધું એ ગ્રહણ કરે છે. જે 6th મંથ છે એમાં બેબીનું જે મસ્તિષ્ક છે એ ભાવનાત્મક કેન્દ્ર બને છે. એનો ઇમોશન્સ, એ તમારા ઇમોશન્સ સેન્સ કરી શકે છે. તમે દુઃખી હશો, તમે સુખી હશો, તમે સ્ટ્રેસફુલ હશો તો એનું બિહેવિયર બી એવી રીતે ડેવલપ થાય છે. એવા ટાઈમે સ્પેશિયલી તમારે સારું મ્યુઝિક સાંભળવું જોઈએ, મંત્ર જાપ કરવો જોઈએ, આધ્યાત્મિક પુસ્તકો વાંચવી જોઈએ, કેમ કે એ બધા
તમે જેવી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થશો એ પ્રમાણે તમારા હોર્મોન્સનું સિક્રેશન થાય છે. અને જો તમે સારા વાતાવરણમાં હશો તો હેપી હોર્મોન્સ સિક્રેટ થશે. એટલે જેમ કે તમે રૂટીનમાં સોફ્ટ મ્યુઝિક સાંભળી શકો છો, તમે કોઈ તમને ક્રિએટિવિટીમાં ઇન્ટરેસ્ટ હોય તો એનું બેબીનું બ્રેઇન ડેવલપમેન્ટમાં બી એ હેલ્પ કરે છે. કેમ કે ઘણા લોકો ઓમ સાંભળતા હોય છે, ગીતાનું વાંચન કરતા હોય છે. પછી 8th મંથની અંદર જે બધી ઇન્દ્રિયો હોય છે એ ડેવલપ થઈ જાય છે. એની મેમરી અને લર્નિંગનું સેન્ટર ડેવલપ થાય છે. એ 24 કલાકમાં 5000 વર્ડ્સ શીખી શકે છે તમારું બાળક. 4 થી 5 કલાક એને સારું સાઉન્ડ એક્સપોઝર આપવું જોઈએ. કેમ કે તમે જો તમારી આજુબાજુ કેટલી બધી વાતો થતી હોય, તમે કેટલા બધા લોકોને મળતા હોય, કેટલી બધી ઇન્ફોર્મેશન તમે અંદર તમારા સ્ટોર થતી હોય તમારા માઇન્ડમાં. હવે એ બહુ બધી જાતની ઇન્ફોર્મેશન હોય. એટલા જ માટે માતાએ દિવસના એટલીસ્ટ 4 થી 5 કલાક સારું સાઉન્ડ એક્સપોઝર તમારે આપવું જોઈએ તમારા બાળકને. તમારે કમ્યુનિકેશન કરવાનું, કાં તો સારું મ્યુઝિક સાંભળવું. પછી 9મા મહિને થોટ્સ પ્રોસેસ કરવાનું એબિલિટી બાળકમાં ડેવલપ થાય છે. તમે કઈ ભાષા બોલો છો એને ભાષાને ગ્રાસ્પ કરવાની એબિલિટી બી 9મા મહિનાથી એનામાં હોય છે. તમે ઈચ્છો એ ભાષા એને શીખવી શકો છો. 9મા મહિનાથી જ એનામાં ગ્રાસ્પિંગ પાવર આવી જાય છે. ન્યુટ્રિશનમાં માતાની ન્યુટ્રિશનના માટે એમને બ્રેઇન ન્યુટ્રિયન્ટ્સ, ગ્રોથ ન્યુટ્રિયન્ટ્સ, ઇમ્યુન ન્યુટ્રિયન્ટ્સ અને ડાયજેસ્ટિવ ન્યુટ્રિયન્ટ્સ એવા 4 ન્યુટ્રિયન્ટ્સના ટાઈપ છે. અને એના માટે એક ચાર્ટ બનાવેલો છે. જો તમારે લખવું હોય તો લખી શકો છો કે જેના લીધે તમારામાં સારા હોર્મોન્સનું ડેવલપમેન્ટ થાય. અને તમારે આ નોટ કરવું હોય તો કરી લેજો કે જે DHA ન્યુટ્રિયન્ટ છે એ તમને બદામ, અખરોટ, અળસી, ટોફુ એમાંથી મળે છે. જે કોલિન છે એ મગફળી, દૂધ. હવે જે તમને કહેવામાં આવે છે એ આહાર દ્વારા એના મસ્તિષ્કનો વિકાસ કેવી રીતે કરી શકાય, બરોબર? તો 3 માસના ભાગ પાડેલા છે. તો પ્રથમ 3 માસમાં ખાસ કરીને એનું માઇન્ડ ડેવલપ થતું હોય છે. તો એટલે જ આપણા ગર્ભ સંસ્કારમાં એવું કે છે કે 3 મહિના પહેલાથી જ એની તૈયારી થવી જોઈએ. કેમ કે અત્યારે જનરલી જે આપણે વેજીટેરિયન હોય, શાકાહારી હોય છે, બરાબર? તો એમાં વિટામિન ડી, B12 અને આયર્ન આ 3 વસ્તુની ખામી જનરલી હોય છે જે શાકાહારી હોય છે, ખાસ કરીને આપણે ઇન્ડિયન્સમાં. તો 3 મહિના પહેલાથી જ જો આ બધી વસ્તુ લેવામાં આવે તો બાળક એનિમિક બનતું નથી. એનિમિયાનો શિકાર અત્યારે મોટા ભાગે આપણે અહીંયા હોય છે જે શાકાહારી હોય છે એનામાં. તો 3 મહિના પહેલેથી જ આ બધું ખાવું જોઈએ. એનું કારણ છે કે પ્રથમ 3 મહિના જે છે એનું માઇન્ડનું, મસ્તિષ્કનું ડેવલપમેન્ટ થતું હોય છે. તો પહેલા 3 મહિનામાં એનું DHA લેવલ અને ઓમેગા 3 જે કહેવાય છે, આયોડીન લેવલ, તો એ બધું જળવાઈ રહે એ માટે શરૂઆતના મહિનાથી જ એના ખોરાક પર સાથે સાથે યોગ, ધ્યાન પર ધ્યાન આપવું જોઈએ, જેથી એનો સર્વાંગી વિકાસ કરી શકાય. તો પ્રથમ 3 મહિના પેલું કર આહાર ઓમેગા 3 અને વિટામિન DHA, બદામ, અખરોટ, અળસી એમાંથી DHA મળી જાય છે એને, અને ટોફુ લખવું હોય તો લખી લેજો. DHA માટે બદામ, અખરોટ, અળસી અને ટોફુ. ટોફુ એ સોયાબીનમાંથી બનાવવામાં આવે છે. સોયાબીનને પલાળી ક્રશ કરી એનું ગરમ પાણીમાં નાખીને દૂધ જેવું બનાવી પછી એને ફાડી દેવાનું વિનેગર કે લીંબુ કે દહીંથી. એને ફાડીને ગાળીને જે પનીરની રીતે બનાવાય એને ટોફુ કહેવાય છે, એ લઈ શકાય. પછી આયોડીન
અત્યારે તો મીઠામાં આયોડીન વાળું મીઠું પણ આવે છે. મિલ્ક, ઓટ, કેળા, બીન્સ, આયોડીન વાળું નમક અને પાલક. B12 સોયાબીનમાં સૌથી વધારે B12 હોય છે. તો B12 નો સોર્સ સોયાબીન સારામાં સારો, સસ્તો ને સારો સોર્સ છે. દહીં છે, મગફળીમાંથી પણ B12 મળે છે. દહીંમાં પણ હોય છે. કોઈ પણ તમે લોટ બાંધો તો એને દહીંથી બાંધો તો B12 ની કમી થતી નથી. પછી ઝીંક એ હરી સબ્જી, છોલે, દાળ અને બીન્સમાંથી મળે છે. અને ઓમેગા 3 છે એ પત્તેદાર સબ્જી, અખરોટ, અળસી, રાજમા, દાલ, સરસિયાનું તેલ, રાઈસ બ્રેન ઓઇલ. તો આ બધા પ્રથમ 3 માસ એના મગજનો વિકાસ થતો હોય ત્યારે આ બધો ખોરાક લેવો જોઈએ. એ પછીના જે 3 માસ હોય છે એમાં એના બાકીના બોડીનું, હાથ પગ ને બોડીનું એનું સ્કાલ્પ તૈયાર થતું હોય છે. તો એમાં કેલ્શિયમ ને પ્રોટીનની જરૂર વધારે પડે છે. બરોબર, હાડકા માટે કેલ્શિયમ. તો કેલ્શિયમ દૂધ અને દૂધના કોઈ પણ ઉત્પાદન હોય છે એમાંથી મળે છે. મેગ્નેશિયમ બદામ, કદ્દુ, સૂરજમુખી, તરબૂચ ને એવા જે સીડ્સ આવે છે, અળસી, એ બધા સીડ્સ માંથી મળે છે. ભીંડીમાંથી મેગ્નેશિયમ મળે છે. વિટામિન ડી એ સૂર્યપ્રકાશમાંથી, મશરૂમ, બદામ, દૂધ, દહીં અને મિલ્ક પ્રોડક્ટમાંથી વિટામિન ડી મળે છે. સૌથી વધારે વિટામિન ડી નો સોર્સ સૂર્યપ્રકાશ. તો સવારમાં વહેલા સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ. અને આયર્ન પાલકમાં મળે, હલી સબ્જીમાં. એ પછી છે વિટામિન ત્રીજા ત્રિમાસિકમાં વિટામિન્સ ને એમના પર ભાર આપવો જોઈએ. તો કોઈ પણ તમે પ્રોટીન લો છો, બરાબર, કે કેલ્શિયમ લો છો, પણ એના પચાવવા માટે અમુક વિટામિન્સની જરૂર પડે છે. જેમ કે કેલ્શિયમ ને પચાવવા માટે વિટામિન ડી ની જરૂર પડે છે. આયર્ન ને એબ્ઝોર્બ કરવા માટે વિટામિન સી ની જરૂર પડે છે. તો વિટામિન સી લીંબુ, આમળા, સંતરા વગેરેમાંથી મળે છે. વિટામિન ઈ, તો સ્કિન ને વાળ માટે વિટામિન ઈ સારું હોય છે. તો એ બદામ, મગફળી, પાલક વગેરેમાં મળે છે. વિટામિન એ જે આંખોની રોશની માટે સારું છે. ગાજર, પપીતા, કદ્દુ, આમ, ટમાટર, શિમલા મિર્ચ, દૂધ એવા ફ્રૂટ્સમાંથી મળે છે. અને છેલ્લા 3 મહિનામાં ખાસ કરીને ફાઈબર લેવું જરૂરી છે. કેમ કે છેલ્લા 3 મહિનામાં કોન્સ્ટિપેશનની તકલીફ વધારે રહે છે. કેમ કે બાળકનું વજન વધી ગયું છે, જે પેટ પર આવે છે, એનું વજન બ્લેડર પર આવે છે. તો ફાઈબર જે તમને કેળા, ખાસ કરીને જવના લોટમાં હોય છે, દહીં, મઠ્ઠા, ઘઉં વગેરેમાંથી મળે છે. તો આહાર ઉપર આપણે એક અલગથી સેક્શન લઈશું, બરાબર. તો આ રીતે શરૂઆતથી જો ધ્યાન રાખ્યું હશે તો બાળકનો સર્વાંગી વિકાસ કરી શકાશે. આહાર સાથે યોગ અને ધ્યાન જો કરવામાં આવશે તો હમણાં આસ્થાએ કહ્યું એમ જે આપણા જીનેટિક જે અમુક એને વારસાગત જે એને રોગ આવતા હોય છે કે વારસાગત કોઈ એવી ખામીથી આપણે એને બચાવી શકીએ છીએ. તો એના માટે આ ખોરાક સાથે સાથે ધ્યાન, પ્રાણાયામ, જપ, ધાર્મિક પુસ્તકનું વાંચન, સારું સંગીત સાંભળવું, સ્વાધ્યાય, સકારાત્મક વાતાવરણ. બરોબર, તમે જ્યારે સ્ટ્રેસમાં હોય છે ત્યારે આમાં વિડીયો જો પીપીટી હોત તો તમને વિડીયો બતાવત કે જ્યારે માતા સ્ટ્રેસમાં હોય છે ત્યારે અંદર એનું બાળક પણ રડે છે. જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે એ ડરેલું દેખાય છે. અને જ્યારે સંગીતને એવું સાંભળે છે ત્યારે એ ખૂબ જ ખુશ દેખાય છે. બરાબર, ડાન્સ કરે છે. તો એવા અમુક વિડીયોઝ છે, પણ અહીં આપણે પીપીટી અવેલેબલ નથી. તો સકારાત્મક વાતાવરણ આજુબાજુ કેવી રીતે બનાવવું એનું પણ એટલું જ મહત્વ છે. સાથે સાથે સાત્વિક ભોજન, જેવું અન્ન એવું મન. બરાબર, જેમ જેમ સાત્વિક ખાઈએ ને એમ એમ ઓટોમેટિક સાત્વિકતા આવતી જાય. બરાબર, શરૂમાં આપણી અંદરનું તમસ આપણને એ કરવા નથી દેતું, પણ જેમ જેમ તમે સાત્વિક ખાશો
તેમ તેમ વિચારોમાં ઓટોમેટિક સાત્વિકતા આવે છે. મસાલેદાર ભોજન ટાળવું, સાથે સાથે પાણી ખૂબ જ પીવું. પછી નેગેટિવ વસ્તુ જોવાથી બાળકમાં નેગેટિવ અસર થાય છે. અમુક નેગેટિવ શોઝ હોય, બને ત્યાં સુધી ટીવી, મોબાઈલ વગેરેથી દૂર રહેવું, કેમ કે એના રેડિયેશનનો પણ ઇફેક્ટ તમારા બાળક પર થાય છે. કોઈ પણ ડિજિટલ ડિવાઇસ, બરાબર, એની અસર તમારા બાળક પર થાય છે. એ તમારા હાઇપોકેમ્પસને અસર કરે છે, એના મેમરી પર અસર થાય છે એનાથી. તો એના લીધે એ બધા થી દૂર રહેવું, રેડિયેશન્સથી, કેમ કે એના મસ્તિષ્ક પર એની ખૂબ જ ખરાબ અસર થતી હોય છે. એની ક્રિએટિવિટી ઓછી થઈ જશે. તો એ ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં સહયોગ અને સહકારનું વાતાવરણ બનાવી રાખવું જોઈએ, કેમ કે એની અસર એના ભાવનાત્મક મન પર પડતી હોય છે. અને આપણા ભાવનાઓની, આપણા વિચારોની સીધી અસર આપણા હોર્મોન્સ પર થતી હોય છે. અત્યારે આપણે જોઈએ છે કે હોર્મોન્સનો કેટલો બધો પ્રભાવ થતો હોય છે, બરાબર. પીસીઓડી, અર્લી મેનોપોઝની સમસ્યા અત્યારે સૌથી વધારે, હોર્મોનલ ઇમ્બેલેન્સની સમસ્યા અત્યારે જોવા મળે છે. તો એનું એ જ કારણ છે કે આપણે માનસિક તણાવમાં જીવીએ છીએ. સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, જે અત્યારે બહુ જ આવા વર્ડ્સ સાંભળવા મળે છે, એનું કારણ છે કે જ્યારે બાળક ગર્ભમાં હતું ત્યારે આપણે એના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપ્યું નથી. આપણા પોતાના માનસિક સ્વાસ્થ્ય પર આપણે ધ્યાન આપતા નથી. તો શરૂઆતથી જ જો માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવશે તો આપણે એક ઉત્તમ અને શ્રેષ્ઠ સંતાનને પ્રાપ્તિ થશે. હવે આજકાલ બધા મોબાઈલનો યુઝ ઘણા વધારે કરે છે. તો તમારા મોબાઈલના રેડિયેશનનું તમારા બાળકના સ્કલ ઉપર ઇફેક્ટ થાય છે, એના મસ્તિષ્ક પર ઇફેક્ટ થાય છે. જે અડલ્ટની અંદર તમારા જે મોબાઈલના રેડિયેશન્સ છે, ઇવન તમે કોઈ એવું ડિજિટલ ડિવાઇસ યુઝ કરતા હોય, કોઈ બી ઇયરફોન્સ કે બ્લુટૂથ ડિવાઇસીસ યુઝ કરો છો, એની બી અડલ્ટની અંદર 25% તમારો સ્કલને પેનિટ્રેટ કરવાની એનામાં એબિલિટી છે. 10 વર્ષના બાળકમાં 50% અને નાના બાળકમાં, ન્યૂબોર્ન બેબીઝમાં, એનામાં 75% એના સ્કલને પેનિટ્રેટ કરવાની એનામાં એબિલિટી હોય છે. તો તમે જેટલું મોબાઈલનું વધારે યુઝ કરશો એટલું રેડિયેશનની ઇફેક્ટ તમારા બાળકના મસ્તિષ્ક પર થાય છે. તો રૂટીનમાં તમારે એક ટાઈમ નક્કી કરી દેવાનો કે મોબાઈલનો અને લેપટોપનો, બ્લુટૂથ ડિવાઇસીસનો બને તેટલો ઓછો યુઝ કરવો જોઈએ. પ્લસ તમારા રૂટીનમાં ધ્યાનને ખાસ ઇન્ક્લુડ કરવાનું, કેમ કે ધ્યાનનું તમારા બ્રેનની અંદર જે એક સેન્ટર પાર્ટ હોય છે જેને કહેવાય છે હિપોકેમ્પસ. તમે ધ્યાન કરો છો તો એના મેમરી અને લર્નિંગ સેન્ટર જે હિપોકેમ્પસ છે એની સાઇઝમાં ગ્રોથ થાય છે. અને જે નેગેટિવ એરિયા છે જેને એમિગડેલા કહેવાય છે, જ્યાં બધી નેગેટિવિટી, તમારું તણાવ, ચિંતા, શંકા, એ બધી નેગેટિવ ઇમોશન્સ ત્યાં સ્ટોર થાય છે, એની સાઇઝમાં એનો ઘટાડો થાય છે. તો એ બધી ધ્યાનની પ્રૂવન ઇફેક્ટ છે. એટલે રૂટીનમાં કમસે કમ 15 થી 20 મિનિટ ધ્યાન તમારે કરવું જોઈએ. પછી ડોર્સોલેટરલ કોર્ટેક્સ છે, જેની અંદર નિર્ણય લેવાની ક્ષમતા, ઈચ્છા શક્તિ, ભાવના, એ બધામાં બી ગ્રોથ થાય છે. જો તમે રૂટીનમાં ધ્યાન કરશો તો તમને જ એ બધી ઇફેક્ટ્સ દેખાવાની ચાલુ થશે કે તમારી અંદર જ તમારા જે ઇમોશન્સ છે એ બેલેન્સ રહેશે. સ્પેશિયલી પ્રેગ્નન્સી વખતે ઘણી વિમેનમાં જોવા મળે કે ઇમોશનલી એ લોકો બહુ મૂડ સ્વિંગ્સ થાય, કે નાની નાની વસ્તુમાં ગુસ્સો આવી જાય, કે તમે ઇમોશનલ થઈ જાઓ. તો એવી સ્થિતિમાં તમારે સ્પેશિયલી ધ્યાન કરવું જોઈએ. અને એનાથી તમારું ભાવના તો બેલેન્સ થાય છે જ, પ્લસ તમારી ઈચ્છા શક્તિમાં વધારો થાય છે. પછી તમારી ઈચ્છા શક્તિ એટલે તમે જેવું મેનિફેસ્ટેશન કરશો કે તમારા બાળકમાં આ વસ્તુ હોવી જોઈએ, એ વસ્તુ આવશે.
કેમ કે મેનિફેસ્ટેશન જે ધ્યાન છે એ એક ટાઈપનું ફ્યુલ છે. એ તમારા વિચારોને ફ્યુલ આપે છે. તમે જેવી એનર્જી રિલીઝ કરો છો, તમે જેવું ઈચ્છો છો એ બધું બાળકમાં આવી શકે છે. પછી તમે જ્યારે ધ્યાન કરો છો તો તમારા ક્રોમોઝોમમાં એક પાર્ટ આવે છે જેને કહેવાય છે ટીલોમિયર. તો ધ્યાન કરતી વખતે એ પાર્ટ ઇન્ક્રીઝ થાય છે અને એના લીધે એજિંગ ઓછી થાય છે. તો આજકાલ જે કોસ્મેટિક્સ લગાવવા પડે છે, રેટિનોલ ને એ બધું, તો એ તમારા માટે બી સારું છે કે એના ધ્યાનથી તમારી એજિંગ, તમે પોતે આખો દિવસ ફ્રેશ ફીલ કરો છો, તમારું સ્કિન યંગ રહે છે. પ્લસ જપ કરવું જોઈએ, રૂટીનમાં જપને ઇન્ક્લુડ કરવું જોઈએ, કેમ કે એને ન્યુરોન્સ પર ઇફેક્ટ થાય છે અને ન્યુરોન્સ પર જે ડેટા ઇમ્પ્રિન્ટ થાય છે એવું બાળક બને છે. તમે જે જપ કરતી વખતે જે રિસાઇટ કરો છો, તમે ચેન્ટિંગ કરો છો કે જે વર્ડ્સનું રિપીટેશન થાય છે, એના રિટેન્શન અને રેકોગ્નિશન કહેવાય છે. અને એ જે વસ્તુ રિપીટ થતી હોય ને એની પ્રિન્ટ પડી જાય, એની છાપ પડી જાય અને એ ક્રોમોઝોમ પર એની છાપ પડે છે અને તમારા બાળકમાં બી એની છાપ પડે છે. એટલે એ ટાઈમે જ્યાં તમે જપ કરો છો તો તમારામાં પોઝિટિવ એનર્જી આવે છે. તો પોઝિટિવ થિંકિંગની એબિલિટી એ તમારા બાળકની અંદર ડેવલપ થાય છે. પછી તમારું બ્લડ કેમિસ્ટ્રી, જપ કરવાથી તમારું બ્લડ કેમિસ્ટ્રી ચેન્જ થાય છે. આ પ્રૂવન છે કે જપ કરવાથી તમારા બ્લડ પ્રેશરને ઇફેક્ટ થાય છે, તમારા હાર્ટ પલ્સ એ બેલેન્સ્ડ રહે છે. એ વાઇબ્રેશન, જે જપ કરતી વખતે જે વાઇબ્રેશન રિલીઝ થાય છે, એનાથી તમારું ડાયજેશન, એક્સક્રીશન, તમારા પલ્સ, હાર્ટ, એ બધાને એ વાઇબ્રેશન રીચ થાય છે અને એ બધાને ઇફેક્ટ કરે છે. પછી એક સ્ટેંગલ સાયન્ટિસ્ટ કરે છે જેમણે ગાયત્રી મંત્ર પર રિસર્ચ કરીને કીધું છે કે 1,10,000 વાઇબ્રેશન એક ગાયત્રી મંત્રથી પ્રોડ્યુસ થાય છે અને એ તમારું ચક્ર સ્ટિમ્યુલેટ કરે છે. આપણા જે ચક્રો છે, બ્રહ્મરંધ્ર ચક્ર છે, આજ્ઞા ચક્ર, વિશુદ્ધ ચક્ર, અનાહત ચક્ર, મણિપૂરક, સ્વાદિષ્ટ અને મૂલાધાર ચક્ર, આ બધા ચક્રો ને એ એક ગાયત્રી મંત્રની એટલી ઇફેક્ટ છે. તો તમે જ્યારે એનું ચેન્ટિંગ કરો છો તો તમે એક કનેક્શન બનાવો છો યુનિવર્સ જોડે. તમે જે એનર્જી યુનિવર્સને આપો છો એનાથી બમણી થઈને પાછી આવે છે. એટલે એ તમારા ચક્રોને ઇફેક્ટ કરે છે. હવે એની તમારા બાળક પર કઈ રીતે ઇફેક્ટ થાય છે કે તમે જ્યારે ધ્યાન કરો છો કે જપ કરો છો ત્યારે બ્રહ્મરંધ્ર ચક્ર તમારું એક્ટિવ થાય છે. તો એના કે તમે જ્યારે પ્રાણાયામ કરો છો, ઇવન પ્રાણાયામની બી એટલી જ ઇફેક્ટ છે. તમે પ્રાણાયામ કરો ત્યારે બી બ્રહ્મરંધ્ર ચક્ર તમારું એક્ટિવ થાય છે અને એ તમે જે શ્વાસ લો છો, તમારું બાળક બી એ જ શ્વાસ લે છે અને એ જ કનેક્ટ થાય છે. જેવા ઇમોશન્સ, જેવી ભાવનાઓ એ ટાઈમે હોય છે, એ ટાઈમે બાળક સ્પેશિયલી એના જોડે કનેક્ટ કરે છે. તમારી જે વાઇટલ એનર્જી છે, એ કોસ્મિક એનર્જી સૂર્યના માધ્યમથી જાય છે અને પછી એ સ્પેશિયલી એટલે કહેવામાં આવે છે કે ધ્યાન તમારે બ્રહ્મ મુહૂર્તમાં કરવું જોઈએ કાં તો સૂર્યના પ્રેઝન્સમાં કરવું જોઈએ. એનું રીઝન છે કે તમારી વાઇટલ એનર્જી એ જ્યારે કોસ્મિક એનર્જી જો મળે છે ત્યારે એક એક્સેલન્ટ રિઝલ્ટ આપે છે. એટલે ધ્યાન, જપ અને પ્રાણાયામ અને યોગાસન, જે લાઇટ યોગાસન તમને યોગાના લેક્ચર્સમાં કીધા છે, એ બધાને તમારે રૂટીનમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. પ્લસ વાતાવરણ ઘરનું પોઝિટિવ રાખવું જોઈએ. તમારે વાતો આજુબાજુ કેવી થાય છે એ બધાનું ધ્યાન રાખવું જોઈએ. તમારે સ્પેશિયલી થોડો ટાઈમ જે ઓડિયો એક્સપોઝર તમારા બાળકને આપવાનો છે, તમારે કન્વર્ઝેશન કરવાનો છે. દિવસના 3 થી 4 કલાક તો મિનિમમ તમારે થ્રુ કન્વર્ઝેશન કે થ્રુ સોફ્ટ મ્યુઝિક તમારે સારો સાઉન્ડ એક્સપોઝર આપવાનો છે. પ્લસ રૂટીનમાં માતાએ 1.5 કલાકનો રેસ્ટ લેવાનો છે. કેમ કે તમારે જ્યારે આખો દિવસ કામ કરો છો કે બીજા લોકોને મળો છો કે તમારી એનર્જીનો ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યાએ થાય છે, કામમાં થાય છે, ઇમોશન્સ તમારા એનું ઇન્વેસ્ટમેન્ટ બધા આજુબાજુના લોકોમાં થાય છે. તો એ એનર્જી તમારા બાળક જોડે પહોંચતી નથી.
તો એના માટે તમે જે તમારી એનર્જી છે એ બાળક સુધી પહોંચે એના માટે તમારે મિનિમમ રોજના કલાકથી 1.5 કલાક, દિવસના કલાકથી 1.5 કલાક, બપોર કે તમે જ્યારે ફ્રી પડો ત્યારે તમારે આરામ લેવાનો છે, કાં તો ઊંઘ લેવાની છે પ્રોપર દિવસમાં પણ, કે જેને જે ટાઈમે તમારા બાળકને એનર્જી તમારી પહોંચી શકે. જો તમારી એનર્જી એકદમ ડ્રેઇન્ડ હશો, તમે આખો દિવસ થાકી ગયા હશો, તો એ તમારો જે ખોરાક લો છો એનાથી જે એનર્જી ડેવલપ થાય છે એ તમારામાં જ વેડફાશે, તમારા બાળક જોડે નહીં પહોંચી શકે. એના માટે પ્રોપર રેસ્ટ બી જરૂરી છે. તો આજે આપણે ડિસ્કસ કર્યું એ રીતે એપિજીનેટિકલી અને તમારું જે રૂટીન છે એની બાળક પર કઈ રીતે ઇફેક્ટ થાય છે, અને તમારે ન્યુટ્રિયન્ટ્સ કયા લેવા જોઈએ કે જે મેન્ટલી અને ફિઝિકલી બંને ઇફેક્ટ કરે છે. જ્યારે તમારો ફર્સ્ટ વીક હોય છે, 1st થી 3rd વીક, એમાં સીએનએસ અને હાર્ટ ડેવલપમેન્ટ થાય છે બાળકનું, અને 4th વીકમાં આઈઝ, આર્મ, લેગ એ બધું ડેવલપ થાય છે બાળકનું. તો એસ્પેશિયલી જે સ્ટાર્ટિંગનો મહિનો છે એમાં જ્યારે તમારું હાર્ટ ને સીએનએસ, તમારું બ્રેઇન ને એ બધું ડેવલપ થાય છે, એ ટાઈમે સ્પેશિયલી તમારા હોર્મોન્સ કેવા સિક્રિટ થાય છે એને બેલેન્સ કરવું જરૂરી છે. કેમ કે એના લીધે ઘણા બધા નેગેટિવ હોર્મોન્સના લીધે ઘણા બધા ડિસીઝીસ, કેન્સર ને એ બધાની કેન્સર છે, ઓટો ઇમ્યુન ડિસીઝીસ છે, એ બધાના ચાન્સીસ વધી જાય છે. જ્યારે તમે નેગેટિવ વિચારો છો કે કશું, ધારો કે તમે હોરર મૂવી બી જુઓ છો, કોઈ સિરિયલ્સ જુઓ છો, કે કોઈ આ લેડીઝને ગોસિપ કરવાનો બહુ શોખ હોય, ગોસિપમાં ટાઈમ ઇન્વેસ્ટ કરો છો, તો એ ટાઈમે કોઈકની નિંદા કરો છો ત્યારે પણ નેગેટિવ, તમને લાગે કે આપણે જસ્ટ કશું બોલ્યા, પણ ઇનડિરેક્ટલી એ ટાઈમે નેગેટિવ હોર્મોન સિક્રિટ થાય છે, અને એ તમારા બાળકને ઇફેક્ટ કરે છે. અને એ બધા ન્યુરો ટ્રાન્સમીટર છે, અને એ પ્લેસેન્ટા થ્રુ તમારા બાળકને રીચ કરે છે. તમે જ્યારે ખુશ રહો છો, કે તમે કોન્સન્ટ્રેશનથી કશું કામ કરો છો, કશું ક્રિએટિવલી કામ કરો છો, તો એનાથી સેરોટોનિન, એન્ડોર્ફિન, ડોપામિન છે, એસિટાઇલકોલિન છે, એવા હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. અને જ્યારે તમે ગુસ્સામાં હો છો, કે તમે ગુસ્સાવાળા વાતાવરણમાં હો છો, કે નેગેટિવ વાતાવરણમાં, કે ઈર્ષા કે એવા બધા ઇમોશન્સ જ્યારે જનરેટ થાય છે, ત્યારે એડ્રિનાલિન ને કોર્ટિસોલ એવા નેગેટિવ હોર્મોન્સનું ડેવલપમેન્ટ થાય છે. અને જેના લીધે ઘણીવાર એવું થાય છે કે ઓક્સિજનનો સપ્લાય બાળકને થવાનો ઓછો થઈ જાય છે, એનો ફિઝિકલ ગ્રોથ બી નથી થતો. તમારા મેન્ટલ હેલ્થનું ખાલી બાળકને મેન્ટલી જ નહીં પણ ફિઝિકલ ઇફેક્ટ બી થઈ શકે છે, કેમ કે એને આ હોર્મોન્સ ન્યુરો ટ્રાન્સમીટર છે, અને એ ખાલી માઇન્ડનું નહીં પણ બોડીના ગ્રોથને માટે બી એટલા જ રિસ્પોન્સિબલ છે. એટલે ઘણી કેસીસમાં નસ નાડીઓનું સંકોચાય છે, એનો વિકાસ નથી થતો, એનો ઓક્સિજન સપ્લાય ઓછો થઈ જાય છે, એવી કેસીસમાં ડિસીઝ થવાની શક્યતા વધી જાય. અત્યારે તમે નામ સાંભળ્યું હશે ADHD, અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. એ અત્યારે તમે જોયું હશે, ઘણા બધા સેલિબ્રિટીઝ રેન્ડમલી બોલતા હોય છે કે અમને ADHD છે, અત્યારે બહુ કોમન થઈ ગયું છે. ADHD એક એવું સિન્ડ્રોમ છે જેમાં જે વ્યક્તિ હોય છે એ ઇમોશનલી વીક હોય છે, બહુ જલ્દી ઇરિટેટ થઈ જાય છે, ગમે તે વસ્તુ એને ટ્રિગર થઈ જાય છે, એનું મસલ ડેવલપમેન્ટ સારું નથી થતું. એ બધા ઇશ્યુઝ આ તમારા મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ પર ડિપેન્ડ કરે છે. પ્લસ તમારું આહારમાં કમી હશે તો બાળક બી કુપોષિત પેદા થશે, એનામાં કેન્સર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઇપર ટેન્શન એ બધી ડિસીઝીસ માટે એની શક્યતા વધી જશે. હવે તપ ને જપનું મહત્વ મેં કીધું કે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે, તો જો ભગવાન કૃષ્ણ છે એમણે પ્રદ્યુમનને પેદા કરવા માટે 12 વર્ષ બદ્રીનાથમાં તપ કરવું પડ્યું હતું. તો આપણે બધા તો નોર્મલ હ્યુમન બીંગ્સ છે, તો આપણે જો શ્રેષ્ઠ સંતાનની ઉત્પત્તિ કરવી હશે, એનો ઉછેર શ્રેષ્ઠ રીતે કરવો હશે, તો આપણે બી જપ કરવાની જરૂર છે. જો ભગવાન જ કરતા હોય તો આપણે તો નોર્મલ છીએ, આપણે તો એક્સ્ટ્રા કરવું જોઈએ.
એટલો જ ઇમ્પોર્ટન્સ છે ધ્યાનનો અને ગાયત્રી મંત્રનો. પ્લસ તમારે આધ્યાત્મિક બુક્સ વાંચવાની છે. તમે જે બી ધર્મમાં માનતા હોય કોઈ બી ધાર્મિક બુક વાંચવી જોઈએ, ગમે તે હોય. બાઇબલ વાંચતા હોય તો બાઇબલ, તમે ગીતા વાંચતા હોય તો ગીતા. કેમ કે એ બધાની તમારા જીન્સ પર ઇફેક્ટ થાય છે. અને કહેવાય ને કે ભલે તમારું ઘરની બહારનું વાતાવરણ ગમે તેવું હોય, ભલે તમારું કામ કેવી રીતે હોય, પણ તમારું માઇન્ડ તમે બેલેન્સ રાખ્યું હશે, તમારા ઇમોશન્સ, તમારા થોટ્સ તમે પોઝિટિવ રાખ્યા હશે, તો જીન્સ બી હવે ડેવલપ થશે. એટલે કહેવાય છે કે જો માતાનું લાઈફસ્ટાઈલ સારું હશે, માતાના વિચારો સારા હશે, તો હિરણ્યકશ્યપ વાળા જીન્સનું બાળક બી છે ને મહાત્મા પ્રહલાદ બની શકે છે. એની એક સ્ટોરી છે કે હિરણ્યકશ્યપ નો જે પ્રહલાદ છે એની માતાનું નામ કયાદુ છે. એમને મારવા માટે, કારણ કે એક ખરાબ વ્યક્તિનો જે જન્મ ના થાય, કેમ કે હિરણ્યકશ્યપ નો બાળક હતું, એના મારવા માટે, એની માતાને મારવા માટે ઇન્દ્ર આવ્યો હતો. પણ નારદજીએ રોક્યો કે તમે કોઈ ગર્ભવતી માતાને તો મારી ન શકો. એટલે નારદજીએ કીધું ઇન્દ્રને કે હું એમને મારા આશ્રમમાં લઈ જઈશ. એટલે માતા કયાધુએ ત્યાં જઈને તપ કર્યું હતું, અને ત્યાં જઈને એમની દિનચર્યા એવી શ્રેષ્ઠ અને નિયમિત બનાવી હતી કે જ્યારે પ્રહલાદનો જન્મ થયો તો એનામાં એના પિતાના ગુણ નહીં, પણ એના માતાએ જે બી અપનાવેલા જેટલા બી સારા સંસ્કારો હતા એ બધાનું એ બધા જ પ્રહલાદની અંદર આવ્યા હતા. એટલે કે જ્યારે બી તમે તમારી લાઈફસ્ટાઈલ સારી રાખો છો, તમારે સારું વાંચન, સારું ચિંતન રાખો છો, તો જે બાળકના પહેલાના જન્મના જે કુસંસ્કાર હશે એ બધા સ્વચ્છ થશે અને નવા સંસ્કારોનું સ્થાપન થશે. એટલા માટે તમારે તમારી દિનચર્યા નિયમિત રાખવી જોઈએ. તમારે ધ્યાન, યોગ, પ્રાણાયામ, સારું વાંચન, આહાર તમારે ન્યુટ્રિશિયસ લેવો જોઈએ. ન્યુટ્રિશનનો જે ચાર્ટ તમને બનાવીને આપ્યો છે એ ન્યુટ્રિશન તમારે ફોલો કરવો જોઈએ. તમે રૂટીનમાં જે લોટ યુઝ કરતા હોય, ઘઉં, એમાં તમારે જવ છે, સોયાબીન છે, ચણા છે, એ મિક્સ કરીને તમે જે રોજનો લોટ તમે રોટલી બનાવવા લેતા હોય અને એમાં ઘઉં, સોયાબીન, જવ મિક્સ કરીને ખાઓ તો એનાથી પ્રોટીન યુક્ત મલ્ટીગ્રેન ન્યુટ્રિશન મળે તમને. પ્લસ તમારે રૂટીનમાં પોલિશ્ડ વસ્તુઓને અવોઇડ કરવી જોઈએ. વ્હાઈટ રાઈસ છે એના બદલે તમે વ્હાઈટ વસ્તુઓ છે, વ્હાઈટ શુગર છે, એના બદલે તમે બ્રાઉન રાઈસ યુઝ કરી શકો છો. પછી બ્રાઉન શુગર યુઝ કરી શકો છો. કેમ કે બધી પોલિશ વસ્તુઓ, વ્હાઈટ વસ્તુઓ તમને નુકસાન કરે છે. પ્લસ શુગર જ ના લેવી હોય તો તમે ગોળ યુઝ કરી શકો છો, ચામાં ગોળ યુઝ કરી શકો છો, બ્રાઉન શુગર યુઝ કરી શકો છો. કેમ કે એ શુગરની એટલી ખરાબ ઇફેક્ટ થતી હોય છે, અમુક વાર તમારા બોન્સને ડેમેજ કરે છે. બોન્સનું ડેવલપમેન્ટ બાળકમાં નથી થતું સારી રીતે. પછી વધારે પડતું ઘી તેલ બી લેવું સારું નથી. દિવસના તમે 5 થી 6 સ્પૂન ઘી કે તેલ લો, ઇનફ છે. એનાથી વધારે ફેટ સ્ટોર થાય છે. પછી સેચ્યુરેટેડ ઓઇલ્સ, એના બદલે તમે ફિલ્ટર્ડ ઓઇલ્સ યુઝ કરી શકો છો. આહારનું આપણે એક અલગથી લેશું. હવે આ બધું જે તમને કહ્યું કે જીન્સ ઉપર એની કેવી ઇફેક્ટ થાય છે, તો આહાર, ધ્યાન, પ્રાણાયામ, એ સાથે સાથે ગર્ભ સંવાદ, જેના પર પણ આપણે અલગથી એક સેશન લેશું કે સંવાદ દ્વારા તમે તમારા બાળકને કેવી રીતે એના વિચારો, એના મન મસ્તિષ્ક પર એની ઇફેક્ટ થતી હોય છે. તો તમે રોજ ગર્ભ સંવાદ કરી શકો છો. જ્યારે તમે પ્રાર્થના કરવા બેસો ત્યારે તમારા બાળકને સજાગ કરો કે બેટા ચલ હવે આપણે પ્રાર્થના કરીએ છીએ. હમણાં જ અમારા એક ગર્ભ સંસ્કારમાં આવતા બેન, તો એમણે મને વાત કરી કે હું રોજ 10 વાગે પ્રાર્થના કરતી, તો જ્યારે એમના બાળકનો જન્મ થયો તો એક્ઝેક્ટ 10 વાગે એને હાથ છોડી દીધા. કેમ કે એ ગર્ભ સંવાદ દ્વારા કમાન્ડ આપતી હતી એની માતા. તો તમે ગર્ભ સંવાદ દ્વારા તમારા બાળકને પોઝિટિવ સંવાદ આપી શકો છો, પોઝિટિવ કમાન્ડ આપી શકો છો. તમે કોઈ પણ વાતાવરણમાં હોય પણ તમારા બાળકને તમે ગર્ભ સંવાદ દ્વારા પોઝિટિવ કમાન્ડ આપતા રહેવું જોઈએ. સાથે સાથે
એનામાં એકાગ્રતા વધે એ માટે સારી એક્ટિવિટી કરી શકો. જે એક્ટિવિટી પણ અમે અહીંયા કરાવીએ છીએ. પહેલાના જમાનામાં કરાવતા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરાવતા, સાથે સાથે ઊનની ગૂંથણી કરાવતા. તો શા માટે? સ્વેટર તો તૈયાર પણ મળે છે ને બજારમાં, પણ એનું કારણ હતું કે માતામાં એકાગ્રતાનો ગુણ આવે. તો આવી બધી એક્ટિવિટી ગર્ભવતી માતા પાસે મોતીનું વર્ક એક્ટિવિટી એ બધી કરાવવામાં આવતી, કેમ કે બાળકની એકાગ્રતા વધશે એનાથી. તો તમે પણ એક ચિત્તે એકાગ્રચિત્ત થઈ અને કોઈ એક્ટિવિટી કરશો તો બાળકમાં પણ એ ગુણ આવશે. તો આવી રીતે જે કંઈ પણ અહીંયા કહેવામાં આવે છે કે જે કંઈ પણ ક્રિયાઓ અહીંયા દર્શાવવામાં આવે છે એ બાળકના સદગુણોના વિકાસ માટે, કે સારા ગુણોનો એનામાં વિકાસ થાય એના માટે આ બધી પ્રવૃત્તિ કરવાની હોય છે, જેથી બાળકનો સર્વાંગી વિકાસ કરી શકાય. તો આજનો સેશન હવે અહીંથી આપણે પૂર્ણ કરીશું. આઈ હોપ બધાને ગમ્યો હશે. કોઈને કોઈ પ્રશ્ન હોય? ખૂબ ખૂબ ધન્યવાદ રીટાબેન, આસ્થાબેનનો. સોરી, આજે આ કોઈ પણ બહેનોને પ્રશ્ન હોય તો ચેટ બોક્સમાં લખી શકો છો. આપણે હજી સમય છે આપણી પાસે, તો તમારા પ્રશ્નોનું સમાધાન થશે. કોઈને કઈ પ્રશ્ન હોય? હેલો, કોઈને કઈ પ્રશ્ન નથી? તો નોટ લઈને નોટ ડાઉન તમે કરતા રહેશો કોઈ પણ આમાં અહીંયા જે કહેવામાં આવે, જેથી કરીને તમે એનું તમારે યાદ રહી શકે વધારે સમય માટે, કશું ભૂલો નહીં. સાથે સાથે તમારે એક દિનચર્યા સેટ, દિનચર્યા વિશે કહ્યું છે, દિનચર્યા એક સેટ કરવા માટે મદદરૂપ રહે તમને. બરાબર? તો નોટ ડાઉન કઈ બી અહીંથી કહેવામાં આવે, ખાવા પીવાનું કેવું હોવું જોઈએ, કે દિનચર્યા તમારી કેવી હોવી જોઈએ, તો સાથે સાથે એને નોટ ડાઉન કરતા રહેશો. તો બને તો એ રીતે તમારે વ્યવસ્થા કરીને બેસવું, જેથી કશું ભૂલી ના જવાય. તમે જે સજેસ્ટ કરો છો બધું જ રોજે પોસિબલ નથી થતું, તો ગિલ્ટ આવે છે. ઓ બાપરે, ગિલ્ટ ના આવવું જોઈએ. તમે તમે છે ને એકદમ 360 ડિગ્રી કોઈ બી ચેન્જ નથી થઈ શકતું, બરાબર ને? મને આજે કે ને તો હું પણ ચેન્જ ના થઈ શકું. અને અમારા ગાયત્રી પરિવારમાં ગુરુદેવ જ્યારે પણ યજ્ઞ કરવા જતા ત્યારે એવું કહેતા કે એક અવગુણ છોડો, એક સારો ગુણ અપનાવો. બરાબર? તો ધીમે ધીમે તમારે તમારી આદતોને સેટ કરવાની છે, કેમ કે આપણી આદતો છે એ ધીમે ધીમે આપણા સંસ્કાર બની જાય છે. કોઈ પણ વસ્તુ 21 દિવસ કરો એટલે આદત બને, અને એ આદત જ આપણા સંસ્કાર બની જાય છે. બરાબર? જેમ કે વ્યસન કરો એની આદત બને, અને ધીમે ધીમે એ આપણા મન મસ્તિષ્ક પર અસર કરવા લાગે ને એ આપણા સંસ્કાર બની જાય. આપણને બેચેની આપે તે બેચેનીનો સંસ્કાર આપણામાં બની ગયો. બરાબર? તો ધીમે ધીમે આપણે ચેન્જ લાવવાનો છે. એના માટે એક છે આત્મબોધ તત્વબોધ સાધના. તો આત્મબોધ તત્વબોધ સાધના શું છે? તો આત્મબોધ સાધના એટલે સવારની પહેલા તમે એક નોટ ડાઉન કરો કે આજનો દિવસ મારે કેવી રીતે પ્રસાર કરવો છે. બરોબર? તમે એકદમ વિચારશો કે આજે રોજ હું 7 વાગે ઉઠું છું, તો કાલથી હું 5 વાગે ઉઠી જઈશ, યોગા કરીશ, તો એ શક્ય નહીં બને. આજે તમે ફક્ત અડધી કલાક વહેલા ઉઠવાનો પ્રયત્ન કરો. અઠવાડિયું કન્ટિન્યુ કરો. એના પછી એનાથી અડધી કલાક વહેલું એલાર્મ મૂકો અને એ રીતે ઉઠવાનો પ્રયત્ન કરો. સાથે રૂટીન બનાવો કે આજે હું થોડી વહેલી ઉઠીશ રોજ કરતા, અને યોગ, ધ્યાન, પ્રાણાયામ કરીશ. તમે ઉઠીને પથારીમાં બેસીને થોડી વાર ધ્યાન કરી શકો. બરાબર? કોઈ પણ પ્રાર્થના કે ધ્યાન કરવાનું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઉઠીને પહેલા ધ્યાન કરો. તો ઉઠીને પહેલા માનસિક રીતે સ્ટેબલ થાવ. ધ્યાન શેના માટે કરવાનું? પ્રાર્થના શેના માટે કરવાની?
કે આપણે પહેલા આપણી માનસિક સ્વાસ્થ્યને સ્ટેબલ કરીએ. ઉઠીને ધ્યાન જ્યારે કરશો ને ત્યારે તમારું મન એકદમ શાંત થઈ જશે. પછી કોઈ પણ ગિલ્ટ તો દૂર થશે જ, તમારા કોઈ પણ હોય એ, પણ સાથે સાથે તમારી સકારાત્મક દિવસની શરૂઆત થશે. તો ઉઠીને થોડી વાર ધ્યાનમાં બેસો. બીજું કે તમારું મગજ, તમે આરામ કરો છો, બરાબર, મોર્નિંગ સિકનેસની કમ્પ્લેન રહેતી હોય છે ઘણી વાર, બરાબર. તો સવારે જ્યારે તમે ધ્યાન કરો છો ને તો તમે તો સૂઈ જાઓ છો, તમારું શરીર રિલેક્સ થઈ જાય છે, પણ તમારું મગજ તો સતત ક્રિયાશીલ હોય છે, એટલે તમારું માઇન્ડ રિલેક્સ થતું નથી. તો જ્યારે તમે ધ્યાન કરો છો, ધ્યાન જ્યારે કરો તો કોઈ એક વસ્તુનું ધ્યાન કરો, ભગવાનનું ધ્યાન કરો, અથવા તમારા શ્વાસોચ્છ્વાસની ક્રિયા પર ધ્યાન આપો. તો એ એક વિચારોને સ્ટેબલ કરવાની, વિચારોને સ્થિર કરવાની પ્રક્રિયા છે. તો એવું કરવાથી તમારું મગજ, જે કદાચ મોર્નિંગ સિકનેસ લાગતી હશે કે ઓછી ઊંઘ થવાને લીધે તમારું મગજ એ થઈ ગયું હશે, તો ધ્યાનને લીધે એનો ખૂબ જ ફાયદો થશે, કેમ કે એ મગજને આરામ આપે છે. તો ધ્યાન થોડી વાર કરો, થોડી વાર પ્રાણાયામ કરો, ઉઠીને એટલો સમય તો આપણે કાઢી જ શકીએ, બરાબર. પછી તમે હળવી કસરત કરો, પછી ફ્રેશ થયા પછી હળવી કસરત કરો, કેમ કે કસરત ભૂખ્યા પેટે જ કરવાની હોય. તો થોડું ફ્રેશ થઈ જાઓ, પછી હળવી કસરત કરો, ઉગતા સૂર્યમાં બેસો. એવું તમે ખાલી નોટ ડાઉન કરીને રૂટીન બનાવો. પછી આખા દિવસની દિનચર્યા સેટ કર્યા પછી ગિલ્ટ ફીલ નથી કરવાની કે ના થયું, પણ રાતે તમારે ચેક કરવાનું છે કે આજે મારાથી કેટલું કેટલું કમ્પ્લીટ થયું, આજે મારામાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, કેટલું હું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીશ. અને પછી જે નથી આવ્યું એનો બીજે દિવસે ફરી પ્રયત્ન કરો. નાના નાના ટાર્ગેટ સેટ કરો ને નાના નાના અચીવમેન્ટ મળશે તો તમને એટલી બધી ખુશી મળશે, તમારું મનોબળ વધશે, તમારું આત્મબળ વધશે એના લીધે. તો પેલા નાના નાના ટાર્ગેટ સેટ કરો, અને એને કહેવાય છે આત્મબોધ તત્વબોધ સાધના. તો સવારે ઉઠીને પેલા નોટ ડાઉન કરો, રાતે ચેક કરો કે કાલે મારાથી શું નથી થયું એ હું આજે કરીશ, બરાબર. સવારે થોડા વહેલા ઉઠશો તો તમે દરેક વસ્તુ સેટ કરી શકશો. બીજો કોઈ પ્રશ્ન હોય તો? ગાઈડેડ મેડિટેશન કરી શકાય એવું પ્રશ્ન છે. બિલકુલ કરી શકાય. તમે મેડિટેશનનો કોઈ ઓડિયો મૂકી શકો અને એની સાથે તમે કરો, અથવા કામ કરતા કરતા પણ તમે મંત્ર મૂકશો તો એની ઇફેક્ટ તમારા મસ્તિષ્ક પર ક્યાંક ને ક્યાંક થશે. તમને ભલે એવું લાગે કે મારું કામમાં ધ્યાન છે, પણ તમારા બાળકના મસ્તિષ્ક પર અને તમારા મસ્તિષ્ક પર એના સારા વાઇબ્રેશન જશે, તો એ પણ ખૂબ જ ફાયદાકારક રહેશે. તો હું તો રોજ રસોઈ કરતા કરતા મંત્ર, એ રીતે ગાયત્રી પરિવારની લગભગ દરેક વ્યક્તિ ધીમા અવાજમાં એ મંત્ર સતત ચાલુ જ હોય છે, કેમ કે અન્ન જે બનાવતું હોય છે ને એની ભાવના પણ એની સાથે જોડાતી હોય છે. તો એની અસર પણ તમારા ઘરની દરેક વ્યક્તિ પર પડતી હોય છે. તો જ્યારે તમે એ ભોજન બનાવતા બનાવતા, મને યાદ છે કે મારા મમ્મી જ્યારે ભોજન બનાવતા ત્યારે હંમેશા ભજન કરતા, આનંદનો ગરબો કરતા. તો એની ઇફેક્ટ અત્યારે દેખાય છે દરેકમાં. તો જ્યારે તમે એ વાતાવરણમાં રસોઈ બનાવશો ને તો ઘરના દરેક વ્યક્તિના સકારાત્મક વિચારો થશે. તો જ્યારે રસોઈ બનાવો ત્યારે પણ એવું સકારાત્મક વિચાર રાખો, અને જો સ્પેશિયલ ધ્યાન કરવાનો ટાઈમ ના મળતો હોય ને તો આ વસ્તુ પણ તમને ખૂબ જ ફાયદાકારક રહેશે. પણ સવારે વહેલા ઉઠી અને તમને કોઈ એવી ઓડિયો સાથે તમે ધ્યાન કરો તો એ પણ ખૂબ જ સારું છે. ચોક્કસથી એવું કરી શકાય. બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, અને સેટિસ્ફાઈડ ના હોય જવાબથી તો પણ કહી શકો છો. બીજું કે ગિલ્ટ ફીલ નથી કરવાની, અને પોઝિટિવ કમાન્ડ આપો તમને પોતાને, બરાબર. જ્યારે બી એવી ગિલ્ટ ફીલ થતું હોય કે ના આજે મારાથી અચીવમેન્ટ નથી થયું પણ કાલે હું ચોક્કસથી કરીશ, કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે મારામાં કાલ કરતા આજે, તો ધીમે ધીમે એ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય. તો એવો પ્રયત્ન તમારો હોવો જોઈએ. પણ ગિલ્ટ ફીલ કરવું એ એક નેગેટિવિટી છે, તો એ તમારામાં ના આવી જોઈએ. બીજે દિવસ હું આનાથી બેટર કરીશ, બરાબર ને. અત્યારે કેવું થાય, તમારું બોડી શેપ એવું થઈ ગયું હોય,
કે તમને પોતાને ઘણીવાર આવા નેગેટિવ વિચારો આવતા હોય, કેમ કે આપણી બોડી એટલી ચેન્જ થઈ હોય, પ્લસ સ્ટ્રેસ થતું હોય, અને મોસ્ટલી તમે જ્યારે આ કન્ડિશનમાં હોય ત્યારે તમને પોઝિટિવ સાથે અમુક નેગેટિવ વાતો પણ થતી હોય છે અમુક લોકો દ્વારા, કે અમારે તો આવું થયું હતું કે આવું થયું હતું. તો ડરવાનું બિલકુલ નથી. તમારે પોઝિટિવ રહેવાનું છે અને પોતાની જાતને પોઝિટિવ કમાન્ડ આપવાનો છે કે મારી સાથે તો બધું સારું જ થશે. બરાબર, એવા સકારાત્મક પોઝિટિવ કમાન્ડ સવારે ઉઠીને આપવાના છે. કે બોડીનો શેપ ને લીધે કદાચ આપણને એવું ફીલ થતું હોય કે બહાર નીકળતા કે ઘણીવાર ટહેલવા નીકળતા આપણને શરમ આવતી હોય, તો પોતાની જાતને સકારાત્મક કમાન્ડ આપવાના છે કે આ એક ટેમ્પરરી કન્ડિશન છે, ફરી હું નોર્મલ, આનાથી પણ નોર્મલ સરસ થઈ શકું છું, અને આ બધું મારી બેબી માટે છે. એટલે જ આપણે ગર્ભોત્સવ કહીએ છીએ. બરોબર, કે એક ઉત્સવની જેમ આપણે આ 9 મહિના દરમિયાન એને એક ઉત્સવની જેમ મનાવવાનો છે, એકદમ પોઝિટિવ થઈને, ઉત્સવથી આ 9 મહિનાનો કાળ આપણો જે છે એ ખૂબ જ ઉત્સાહપૂર્વક, કોઈ પણ નેગેટિવિટી વગર, કે આ એક ઉત્સવ છે. બરાબર, ઉત્સવ ઉજવીએ ત્યારે કેટલી તૈયારી કરતા હોઈએ છીએ, તો એવો જ આ એક ઉત્સવ છે, આ મારા બાળક માટે છે. તમારે એવું જ વિચારવાનું છે કે મારી અંદર ભગવાન છે. બરાબર ને, ભગવાનની પૂજા કરીએ તો કેટલું ધ્યાન રાખીએ, કેટલું પવિત્ર મન રાખીએ, હે ને? તો મારું શરીર એક મંદિર છે અને એમાં જે ગર્ભ છે એક ભગવાન છે. તો ભગવાન જયારે આપણે માનીશું એમને, તો આપણે કેટલા ઉત્સાહ આવશે આપણી અંદર કે મારી અંદર હું એક ભગવાનનું પોષણ કરું છું, એક ભગવાનના અંશનું પોષણ કરું છું, હે ને? તો કેટલી બધી પોઝિટિવિટી આવી જશે, કેટલો બધો ઉત્સાહ આવી જશે તમારામાં. તો આવું જ ઉત્સાહિત રહી અને આપણે 9 મહિના દરમિયાન એને પસાર કરવાનું છે. તો બીજો કોઈ પ્રશ્ન? મારે 3rd મંથ ચાલુ છે અને મને ઊંઘ વધારે આવે છે, તો કઈ પ્રોબ્લેમ થાય? તો ઊંઘ આવે તો સારી વસ્તુ છે, તો માઇન્ડ રિલેક્સ રહેશે. પણ તમે બપોરના સમયે ઊંઘવાનું ટાળો તો સારી એક્ટિવિટી, થોડો આરામ કરવાનું, કલાક, પણ 2-3 કલાક જે ઊંઘો છો એ કદાચ આળસનું પરિણામ હોઈ શકે. તો બપોરે થોડી વાર સુઈ જાઓ અને થોડી એક્ટિવિટી કરો કે જેથી તમે તમારું બાળકનું માઇન્ડ સક્રિય રહે. તો થોડો ટાઈમ તમે એક્ટિવિટીનો 1 કલાક પોતાને આપો બપોરના સમયે, કેમ કે લેડીઝને જનરલી બપોરે જ વધારે ટાઈમ મળતો હોય. તો કલાક જેવું ઊંઘી ને પછી કોઈ એક્ટિવિટી કરો એવી કે જેનાથી બાળકમાં એકાગ્રતા કે સદગુણોનો એવો વિકાસ થાય. કોઈ સારું પેઇન્ટિંગ કરો કે ગૂંથણનું કામ કરો કે કોઈ લેંગ્વેજ શીખવાનું કામ કરી શકો, તો કોઈ સારા પુસ્તકનું વાંચન કરી શકો, તો એવું કરી શકો. ઊંઘ આવે તો બહુ સારી વસ્તુ છે. શરૂમાં આવે છે, પછી જ્યારે બાળકનું વજન વધી જાય, લગભગ 5 કે 6 મહિના પછી થોડો પ્રોબ્લેમ થાય તમને ઊંઘવામાં, પણ ઊંઘ આવે તો કોઈ વાંધો નહીં. ऑटो इम्यून डिजीज के साथ प्रेगनेंसी कैसे मैनेज करें? તો તમે તમારી ઇમ્યુનિટી વધે એવા ફળ, ફ્રૂટ, વેજીટેબલ્સ લઈ શકો. સાથે સાથે સકારાત્મક વિચાર સાથે અને તમારા ડોક્ટર્સને એમની સલાહ પ્રમાણે તમે આગળ વધી શકો. ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. બીજો કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો જરૂરથી જણાવો. હજી આપણી પાસે સમય છે, તો કોઈને કઈ પ્રશ્ન હોય? કોઈને કશું જાણવું હોય? આહારનું પણ આપણે એક અલગથી સેશન લેશું, આયુર્વેદનો પણ અલગથી સેશન લેશું કે આસનનું, ધ્યાનનું, પ્રાણાયામ કઈ રીતે કરી શકાય. 15-20 મિનિટ તમે આ કરી શકો, 15-15 મિનિટ, 20-20 મિનિટનો તમે શરૂઆત હંમેશા થોડી મિનિટથી કરવાની. શરૂઆતમાં 10 મિનિટ ધ્યાન કરો, પછી
થોડું થોડું એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો, 20 મિનિટ 25 મિનિટ. એ જ રીતે પ્રાણાયામ અને એ જ રીતે તમારી પ્રાર્થનાનો સમય. તો શરૂઆત ધીમે ધીમે થોડી થોડી કરીને આગળ વધતા રહેશો. મારી 5th મંથ ચાલુ છે. કેસર વાળું દૂધ લેવાય, ચોક્કસથી લેવાય કેસર વાળું દૂધ. અને જો બધા કેસર વાળું દૂધ અફોર્ડ ના કરી શકતા હોય તો હળદર વાળું દૂધ લઈ શકો. હળદર વાળા દૂધના ખૂબ જ ફાયદા છે. તો રાત્રે હળદર વાળું કદાચ તમને ડોક્ટરે કોઈ પ્રોટીનનો પાવડર કે એવું પ્રિફર કર્યું હોય તો સવારમાં પ્રોટીન વાળું લઈ શકો. તો રાત્રે હળદર વાળું દૂધ લેવાથી ઊંઘ સારી આવશે, બ્લડ સર્ક્યુલેશન સારું થશે. તમારા બાળક નો એવું કહેવાય છે કે ગોરુ બાળકનો જન્મ થાય તો એ હોય છે. પ્લસ તમને જો સૂજન રહેતી હોય પગમાં તો એના માટે પણ હળદર વાળું દૂધ ખૂબ જ સારું છે. તો હળદર વાળું દૂધ પણ લઈ શકો, કેસર વાળું દૂધ પણ લઈ શકો ડોક્ટરની સલાહ મુજબ. ગોળ બી ખાઈ શકો. ઓછીમાં માપનું કોઈ પણ વસ્તુ ખાઈ શકાય. ગોળ પણ જો તમે માપમાં ખાઓ તો એ ખૂબ જ સારું છે, બરાબર. અને નટ્સ પણ લઈ શકો, પણ કદાચ નટ્સ થી તમને તકલીફ થઈ શકે તો તમે એને પીસીને કે પલાળીને, જેની ગરમ તાસીર હોય ને એ બધી વસ્તુ, બદામ છે, અંજીર છે, બરાબર. તો એને તમે જ્યારે પલાળીને લો ને, એને પલાળીને પીવાની પ્રિફર એટલે જ કરતા હોય કે એની તાસીર ગરમ હોય. તો તમે રાત્રે પલાળીને જો લેશો ને તો પછી એની તાસીર બદલાઈ જાય, એ ઠંડુ થઈ જાય. તો એને તમે પલાળીને લઈ શકો. દેશી ગોળ ખાવાનું વધારે પ્રિફર કરીએ છીએ. તો દેશી ગોળ ખાવો વધારે સારો છે, કેમ કે સફેદ ગોળમાં બહુ બધા કેમિકલ્સ હોય છે. તો જનરલી દેશી ગોળ ખાવો જોઈએ. અત્યારે બધા સિંધવ મીઠા પર ધ્યાન આપે છે, પણ આયોડીન વાળું મીઠું તમારી ડોક્ટરની સલાહ પ્રમાણે તમે લઈ શકો. દેશી ગોળ પણ ખાઈ શકો. એ ખૂબ જ વર્ધક છે, જે તમને તાકાત આપે છે. તો આહાર પર આપણે એક અલગથી જ સેશન કરીશું. બીજો કોઈ પ્રશ્ન હોય કોઈને? તીખું તળેલું સિવાય સાત્વિક ભોજન તમે લઈ શકો છો કોઈ બી, કે જે બાળકને નુકસાન ના કરે, તમને નુકસાન ના કરે, બરાબર. વાત, કફ, પિત્ત તમારી પ્રકૃતિ પ્રમાણે, બરાબર ને. દરેકની અલગ અલગ પ્રકૃતિ હોય. વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ, કફ પ્રકૃતિ. એટલે અમુક વસ્તુ તમને કેવી માફક આવે છે એ તમારે થોડું તમારી જાતે એબ્ઝોર્વ કરવાનું કે મને શું માફક આવે છે શું નહીં, તો એ પ્રમાણે તમે લઈ શકો, પ્લસ ડોક્ટરની સલાહ સાથે. મારી 4th મંથ રनिंग છે. मुझे एकांत में रहने का मन होता है, ना ज्यादा बात करने का मन होता है, ना ज्यादा सुनने का. इज इट नॉर्मल? તો તમને એકાંતમાં રહેવાનું વધારે પસંદ હોય તો થોડું કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય બાળક માટે. એ માટે તમને જે વ્યક્તિ ગમતી હોય એની સાથે વાત કરો, એની સાથે સંવાદ કરો, કે ગાયત્રી પરિવારની કોઈ વ્યક્તિ સાથે સંવાદ કરો, જેની તમને જે વિષયમાં રસ હોય એના વિશે વાત કરો, ચર્ચા કરો, એવી વ્યક્તિ જોડે વાત કરો. તો કોમ્યુનિકેશન માટે ખૂબ જ સારું રહેશે. નેગેટિવ લોકોથી દૂર રહેવું. તમારા ઘરના સભ્યો સાથે, જેની સાથે તમારે મનમેળ આવતો હોય, તમારા હસબન્ડ સાથે વાતચીત કરો. અને કોઈ તકલીફ હોય તો અંદર ઘૂંટાવાનું નહીં, આપણા હસબન્ડને શેર કરી શકો તમે. તો શેરિંગ એવું છે કે જેટલું શેર કરો એટલું મન હળવું થાય. તો તમને એવી કોઈ વ્યક્તિ લાગતી હોય તો એની સાથે શેર કરો તમારી બધી વાતો. બહુ પર્સનલ નહીં, પણ તમને જે કઈ તકલીફ હોય એ શેર કરો, કે થોડું વાત કરવાનું રાખો, તમારું મન પણ હળવું થશે. Only with my husband, no, I am happy, peaceful, only don't want to talk. Okay.
તો ધેટ્સ ઇટ. યુ એન્ડ યોર હસબન્ડ સાથે બેસીને બાળક સાથે ગર્ભ સંવાદ કરો, બાળક સાથે વાત કરો. બરાબર? તમને એવું લાગે છે કે મારામાં આ સ્કિલ્સ નથી, બરાબર? તો તમે ગર્ભ સંસ્કાર દ્વારા તમારી ઘરની કોઈ વ્યક્તિનો એવો ગુણ હોય કે તમને એવું લાગે કે આ વ્યક્તિમાં આ સારો ગુણ છે, કે આ મારી ફ્રેન્ડમાં, કે આ વ્યક્તિમાં, કે મારા મમ્મીમાં, કે મારા પપ્પામાં, કે જે મારામાં નથી, તો તમે ગર્ભ સંવાદ દ્વારા તમારા બાળકને કહી શકો કે પ્રાર્થના કરી શકો કે મારા હસબન્ડનો આ ગુણ એનામાં આવે, મારા સાસુનો આ ગુણ આવે, મારા સસરાનો આ ગુણ એનામાં આવે. તો એ રીતે તમે ગર્ભ સંવાદ કરી શકો છો. ગર્ભ સંસ્કાર 5મા, 7મા અને ત્રીજા, 5મા ને 7મા મહિને કરી શકાય છે. તો ગર્ભ સંસ્કાર કરી શકાય તમે જ્યારે કરો ત્યારે. અમારા એક ફ્રેન્ડ છે, ગાયત્રી પરિવારના બેન છે, એ દર રવિવારે દીપ યજ્ઞ કરતા. તો એવું પણ તમે કરી શકો. જય ગુરુદેવ. જય ગાયત્રીમાં. મારે 4th મંથ ચાલી રહ્યો છે. મને વધારે ઊંઘ આવે છે અને કોઈ સારી વાતમાં ઇમોશનલ થઈ થોડું રોગ આવે છે. ઇઝ ઇટ નોર્મલ? તો રડવું તમને જો આવતું હોય, તો તમને કોઈ તકલીફ હોય એનું કદાચ રડવું આવતું હોય, તો ફર્સ્ટ તો એનો નિકાલ લાવવાનો તમે પ્રયત્ન કરો. બરાબર? ઘણીવાર મેં કહ્યું ને કે આપણો આ કન્ડિશનમાં આવું થાય. એક તો હોર્મોનલ ઇમ્બેલેન્સને લીધે થાય, પ્લસ આપણું બોડી એ શેપનું થઈ ગયું હોય કે આપણને જલ્દી બહાર નીકળવું ના ગમે, કોઈની સાથે વાત કરવું ના ગમે. તો તમારી જ્યાં પણ તમે છો, ઘરમાં છો, તો ઘરમાં પોઝિટિવ વાતાવરણ બની રહે એવું રાખો. સારી પુસ્તકોનું વાંચન કરો, તમને જેવી ગમતી હોય એવું. પ્લસ સારી એક્ટિવિટી કરો, જેવી તમને ગમતી હોય ને એવી એક્ટિવિટી કરો. બરાબર? ઇમોશનલ હિલિંગ માટે બેસ્ટ વસ્તુ છે કે તમે તમારી ગમતી એક્ટિવિટી કરો. તો એનાથી તમને ખાસું એવું ઇમોશનલ હિલિંગ મળશે. તો જ્યારે પણ એવું લાગે સ્ટ્રેસમાં છો, દુઃખમાં છો, કે રડવું આવે છે, તો કોઈ તમારી ગમતી એક્ટિવિટી કરો, તો તમને ખૂબ જ સારું લાગશે. બરાબર? આર યુ સેટિસ્ફાઈડ? તમારા હસબન્ડ સાથે વાત કરો એના વિશે. બરાબર? બહાર ફરવા જાઓ, થોડું રાતે ટહેલવા જાઓ, નેચરલ વાતાવરણમાં ખૂબ જ સારું લાગશે તમને. તો એ બધી પ્રવૃત્તિ કરી શકાય. બરોબર? તો ગર્ભ સંસ્કાર 3 થી 5 મહિનાનો શ્રેષ્ઠ સમય છે. બરાબર? 3 મંથમાં ગર્ભ સંસ્કાર કરાવ્યો છે તો બીજી વાર કરાવાય, ભાગ લઈ શકાય. હવે બીજો કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો, નહીં તો હવે અહીં વિરામ આપીએ. ઓકે? ખૂબ ખૂબ ધન્યવાદ રીટાબેન, આસ્થાબેને પોતાનો કિંમતી સમય આપી અને આપણને ગર્ભ સંસ્કારનું, એપિજેનેટિક્સનું વિશેષ માર્ગદર્શન ખૂબ સરળ ભાષામાં આપ્યું. એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. નેટવર્કના ઇશ્યુને લીધે થોડો શરૂઆતમાં પ્રોબ્લેમ રહ્યો, એ બદલ આપણે તેનોને ક્ષમા માંગીએ છીએ. આવો શાંતિ પાઠ કરીશું. આવતીકાલે એક નવા વિષય સાથે જોડાઈશું. ગર્ભ સંસ્કારનો શ્રેષ્ઠ સમય 3 થી 5 મહિના સુધીનો હોય છે. પછી ઘણી વખત જાણકારી ના અભાવને લીધે એનો પાછળથી પણ સંસ્કાર કરવા આવતા હોય છે, તો આપણે ના નથી પાડતા, પરંતુ સંસ્કાર જ્યારે એક વખત કરવામાં આવે છે ત્યારે એમાં કેવી દિનચર્યાનું પાલન કરવું 9 મહિના, એનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. તો આપણે એવું નથી કે સંસ્કાર 3 વખત થાય, સંસ્કાર એક વખત કરી શકાય, પરંતુ યજ્ઞમાં આપણે ભાગ લેવો હોય તો લઈ શકાતો હોય છે. શાંતિકુંજ હરિદ્વારથી પણ ડોક્ટર ગાયત્રી શર્માજીએ પણ આપણને આદેશ આપેલો જ છે. એટલા માટે ચાલો હવે આપણે શાંતિ પાઠ કરીશું. આવતીકાલે નવા વિષય સાથે ફરીથી બેના 4 વાગે એક્યુરેટ ટાઈમે જોડાઈશું. ઓમ દ્યઃ શાંતિરંતરિક્ષગં શાંતિઃ પૃથ્વીઃ શાંતિરાપઃ શાંતિ ઔષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગં શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
સર્વારે